सुखना कई सूरज मड़ा आयो अवसर रोड़ो अवसर सुखना कई सूरज मड़ा वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या छाटो छाटो रे गुलाल राता करे शुरगार वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या आज लाक्षिना धन मुकुशुर लोल आज घरमा उमंग छे मनमा किलोल ब्राह्मण देवड़ो महामटलो रे लोल सुखनो सरनामो तो आटलो रे लोल कर्या कुंकुम केरा थापा रांदल मातनो तर्या कर्या कुंकुम केरा थापा रांदल मातनो तर्या वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या शुभ मंगल था जो मंगल हमें आशीष उचरा शुभ मंगल था जो मंगल हमें आशीष उचरा वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या छाटो छाटो रे गुलाल राता करे शुरगार वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या આવી ખુશીઓ સંગે લાવી હર ખાએ હૈયો હાય હાય રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી હર ખાએ હૈયો હાય હાય આશાની કિરણો વિખરાય ઉમંગ એવી છલકાય મન હળવેથી ગુનગુનાય હાય 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 રાસ રચી લ્યો સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી હર ખાએ
आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हर्तु मे पापं सन्ध्यादीप नमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् મૂક્યો અને એમના પરિવારના સપોર્ટથી અને એમના સાથ સહકારથી આજે એ દિવસ આવી ગયો કે એમને પણ પોતાના તરફથી આ ગામમાં ફરીવાર એ કુવાસીઓને તેડાવી અને આ પ્રસંગને એમને દીપાવ્યો છે તો ખાસ આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ એમનો ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ અને એમના પરિવારને કે ભગવાન એમનામાં એવી પ્રેરણા સતત આપતા રહે એમનું સ્વાસ્થ્ય એમના પરિવારના દરેક સભ્યનું સ્વાસ્થ્ય નવા વર્ષે એમનું સારું રહે એ માટે ભગવાન સમક્ષ એમને પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. सरस्वती
के स्वागत करावे इंसान। सजती राहे मंगल गावे मनोपजी फुलवारी रे, साजे गाजे गाजे गूंजे सपनोरी रे किलकारी रे, मनोपवन अभिनंदन करता छाई धरा बंजारी रे, शक्कर भागो झांको हुई
સકુટુંબની કુંવરીને મોટા કુટુંબના વરરાજા લાડકી સાથે વરરાજાને થઈ રહેશે રાણી હો સાસરિયામાં સ્નેહ વધારે સાસરિયામાં સ્નેહ વધારે દેશ સૌને માન હોશથી વધાવીએ અમે મોઢેરા મહેમાન હોશથી વધાવીએ અમે મોઢેરા મહેમાન લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે અરે મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે આજ હૈયામાં આવને આદર છે ઉર આસનીએ ભાવની ચાદર છે આજ હૈયામાં આવને આદર છે ઉર આસનીએ ભાવની ચાદર છે હે રંગને ઉમંગના તોરણ સજાવ્યા રે લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે રંગની ઉમંગના તોરણ સજાવ્યા રે લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે વારે સુગંધી ફોરમ ફુવારા છે મીઠા શીતળ જળના જારા છે વારે સુગંધી ફોરમ ફુવારા છે મીઠા શીતળ જળના જારા છે હે મારો બોલો વિશ્વકર્મા ભગવાન કી આજના આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગાંધીનગરથી પધારેલ સાહેબશ્રી આપણા બિલ્ડરશ્રી રાકેશભાઈના પરમ મિત્ર એવા રક્ષિતભાઈ સરપંચશ્રી તાલુકામાંથી પધારેલ બેનશ્રી અને ખાસ જેના માટે આયોજન થાય છે કાર્યક્રમો એવી ગામની કુવાસી દીકરીઓ અને સમગ્ર સમાજને મારા વંદન. આજે આ કાર્યક્રમ જે આયોજન થાય છે કાર્યક્રમ ખરેખર જેને આ વિચાર મેં મૂક્યો કાર્યક્રમ કરવાનું અને જેને ઉપાડી દીધો આ કાર્યક્રમ કરવાનો વિચાર એવા તમામ કાર્યકરોને પણ ખૂબ અભિનંદન કે અત્યારે ડિજિટલ જમાનાની અંદર આવા સમાજના મેળાવડા અત્યારે આપણે સ્નેહમેળ કહીએ છીએ પણ પહેલાં મેળાવડું કહેતા અને સમાજનો મેળાવડો કરવો એ બહુ મહત્વનું છે કારણ કે મોબાઈલનો યુગ આવ્યો આપણો બધાનો પરિચય મોબાઈલમાં જ હોય કોઈનું મોઢું જોયું ના હોય
એકબીજાને રૂબરૂ મળીએ તો ઓળખીએ પણ ના. અને એવા સમયે મોબાઈલના અંદર સંબંધો હોય પણ રૂબરૂ કોઈ સંબંધ ના હોય એટલે આ સમાજ મેળાવડો કરવો એ બહુ મહત્વનું કામ છે. સમાજનો મેળાવડો એટલે એકબીજાનો પરિચય થાય, આપણે હાથે મળી એક સાથે ભોજન કરીએ. અને આવા સમાજના મેળાવડાની અંદર ઘણા બધો કાર્ય થતો હોય છે. રાકેશભાઈ ના પરિવારને પણ ધન્યવાદ કે આવા મેળાવડાની અંદર એ પોતે સહભાગી થયા અને આ કાર્યક્રમનું આયોજનમાં એમને પોતાના સિરે આ કાર્યક્રમ ઉપાડી દીધો. એ બદલ હું રાકેશભાઈનો પણ અભિનંદન આપું છું. બીજું કે આ કાર્યક્રમની અંદર બીજી વખત મને આપવાનો મોકો મળ્યો અને મને આ કાર્યક્રમમાં બોલાવી અને મારું સન્માન કર્યું એ વતી હું સમગ્ર સથવારા સમાજનો આભારી છું. બસ અસ્તુ. જેને સમગ્ર ચાણસ્મા તાલુકાની શિક્ષણની ધુરા સંભાળી છે. આજ રજાના દિવસે પણ મિત્રો આપણે વેકેશન ચાલે છે છતાં પણ રાકેશભાઈ એક પારિવારિક સંબંધોના કારણે રહેશે જ્યારે આગળ વધારે હોય ત્યારે એમની રીત કરીએ એ પ્રાસિક ઉદ્યોગ માટે સરોજબેન પટેલ માટે એકવાર જોરદાર કાર્યક્રમમાં ઉપસ્થિત નિયામક શ્રી પાઠ્યપુસ્તક મંડળ સાહેબ શ્રી વિનયગીરી સાહેબ, સહજ ગ્રુપના ઓનર એવા દીક્ષિતભાઈ પટેલ, દક્ષેશભાઈ પટેલ, ભેણોદ સીટના ડેલિગેટ શ્રી ભરતભાઈ, ગામના સરપંચ શ્રી, જિલ્લા ડેપ્યુટી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરમાભાઈ, અને આ કાર્યક્રમ જેના માટે યોજાયો છે એવી દીકરીઓ, કુવાસીઓ, બહેનોનું કામ એવું છે કે જ્યાં બહેનો મળે ત્યાં અવાજ થઈ જાય. અને આજે ખરેખર એવું થાય કે મોટી સંખ્યામાં જ્યારે જોડાયા છીએ ત્યારે આ એક મોકો, બહેનો મોકો જ શોધતા હોય કે ક્યારે પિયર જવા મળે. અને આજે રાકેશભાઈએ માધ્યમ પૂરું પાડ્યું છે કે બહેનોને બોલાવી છે અને એક મીઠો આવકાર જ્યારે દીકરીને મળે ત્યારે એ તો આવવા માટે રાજી જ હોય. અને આજે રાકેશભાઈની જ્યારે વાત કરીએ છીએ ત્યારે રાકેશભાઈ એમના વ્યવસાયિક ક્ષેત્રે તો અમને ખૂબ અનુભવ છે કે શાળામાં રાકેશભાઈ અને ઉષાબેન પણ શિક્ષક છે. બંને પોતાના વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં ખૂબ સફળ રીતે, સારી રીતે બાળકોને ભણાવે છે. એમની જરૂરિયાતો, બાળકોની જરૂરિયાતો માત્ર શિક્ષણ કાર્ય વગર પણ એ જે એન્કર ખૂબ સરસ મળ્યા છે કે એમને ઘણું બધું કીધું કે કોઈ દીકરાને કોઈ જરૂરિયાત હોય તો એવું કહેવાનું કે બતાવવા માટે નહીં, એમનો સ્વભાવ છે. અહીંયા જે પણ ઉપસ્થિત છે મહેમાનો એ અધિકારી વર્ગ કે એમના સમાજ કરતાં પારિવારિક સંબંધો સાથે જોડાયેલા છે. એટલે હું પણ એમના પારિવારિક અને એમના સ્વભાવથી પરિચિત છું. ત્યારે બંને કપલ એવા છે કે સમાજ માટે ઉમદા કંઈક કરવાની એમની ભાવના છે. અને ખૂબ સારી વાત છે કે અત્યારે પૈસા હોવા એમને બધી જ રીતે સેટ પરિવાર છે કે એમની પાસે પૈસો સંપન્ન છે, દીકરો અને દીકરી પણ સારી રીતે સેટ છે. આજે એમનો કોઈ એવો આશય નથી કે આ મેળાવડો ભેગો કરીને એમને સગપણ કરવા છે, એમને એક જાહેરાત કરવી છે, પણ માત્ર દીકરીઓને બોલાવી અને એક આનંદ કરાવવો છે. એટલે અહીંયા દીકરીઓને જ્યારે બોલાવી છે એટલે જમાડવાના છે, રમાડવાના છે અને તમને નાની મોટી ભેટ આપી અને અહીંથી વિદાય કરવાના છે. તો આપણે મફતમાં કંઈ બહેનો લે નહીં, એમને કશું જ નથી આપી શકતા. તો આપણે એવા ખૂબ સરસ આશીર્વાદ આપીએ કે આજે રાકેશભાઈ અને ઉષાબેન જે પણ કરી રહ્યા છે એમાં પણ એમને ખૂબ આર્થિક રીતે આરોગ્ય વધે અને એમનો પૂરો પરિવાર ખૂબ હસી ખુશી અને સપ સાથે રહે એવા એક કુવાસી તરીકે, એક બહેન તરીકે આપણા સૌના આશીર્વાદ એમને ભરપૂર મળે. જેટલા આપી શકો એટલા આશીર્વાદ આપણે એમને આપીને અહીંથી જવાના છે. અને ખરેખર આજે એમના સામાજિક પ્રસંગમાં પણ અમને ઉપસ્થિત રાખ્યા એ બદલ રાકેશભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સન 2082ના આ નવા વર્ષમાં આપણે સૌ એટલે કે કડિયા સમાજ જ્યારે આજે સ્નેહ મિલનના સ્વરૂપે મળી રહ્યો છે ત્યારે આપ સૌને ભગવાન વિશ્વકર્માની ખૂબ કૃપા વર્ષે, ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પણ કૃપા વર્ષે અને સમાજ ખૂબ સમૃદ્ધ, સુખ શાંતિ અને આરોગ્યમય રીતે આ વર્ષ આપણું હર્ષભેર નીવડે
એવી આજના દિવસની સૌને શુભકામનાઓ. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય ગોસાઈ સાહેબ, દક્ષેશભાઈ, ભરતભાઈ, સરપંચશ્રી, બેનશ્રી અને આપ સૌ સફવાળા સમાજના સૌ જ્ઞાતિબંધુઓ, સ્નેહ મિલન આ તમારું 28મું સમૂહ લગ્ન 28મું સ્નેહ મિલન છે એવું આપણે ઘોષિત કરી કે એમની વાતમાં વાત કરી. 28 વર્ષથી જ્યારે તમે આવું સ્નેહ મિલન કરો છો, એ સ્નેહ મિલનમાં પણ આજે કડિયાભાઈને અવસર પ્રાપ્ત થયો અને એમને ગામની દીકરીઓને બોલાવી અને સન્માન કરવાનો એક મોકો મળ્યો છે. ત્યારે મા ભગવતીને, મા લક્ષ્મીજીને પ્રાર્થના કરું છું કે એમની ઉદાર સખાવત જે છે એ ઉદાર સખાવત મા સરસ્વતી એમની જે શૈક્ષણિક કારકિર્દી છે એને ઉજ્જવળ બનાવે એ માટેની પ્રાર્થના કરું છું. અને ભગવાન ધન્વંતરી એમને ખૂબ સારું સુંદર મજાનું આરોગ્ય આપે. એન્કરેજ એમ કીધું હતું ને શરૂઆતમાં કે મોતના મુખમાંથી પણ પાછા આવ્યા છે, ત્યારે હવે આવે છે તો આમનું જે જીવન છે એ જીવન સમાજ માટે, રાષ્ટ્ર માટે અને બાળકો માટે ખૂબ ઉમદા પ્રેરણા પૂરું પાડે એવું બની રહે એવી શુભાશી. કિંમતી સમય એ આપણને ફાળવી રહ્યા છે. ટૂંકમાં એમનો પરિચય જોઈએ તો 17 વર્ષથી એ પોતે બિલ્ડિંગ કાર્યકર ક્ષેત્રમાં એ પોતે પોતાની નામના ધરાવે છે. સહજ ગ્રુપને પોતે માલિક છે. હાલ એમનું કાર્ય જોઈએ કે એમનો જે નવો પ્રોજેક્ટ સહજ ગ્વિમ્બર, એમાં પણ એ જ વિશ્વાસ, એ જ ભરોસો અને એ જ જે એમનું સ્લોગન છે કે વિશ્વાસનું વિશ્વ, એ રીતે પોતે કાર્ય કરી રહ્યા છે અને દરેક ગ્રાહકોને પોતાની જે હૂંફ પૂરી પાડે છે એવા દક્ષેશભાઈ પટેલને આપણે ખૂબ ખૂબ આભારીએ છીએ. રાકેશભાઈની ગંભીર બીમારીમાં પણ એમને એક પરિવારના મોભી તરીકે પણ દક્ષેશભાઈએ ખૂબ મહત્વનો ફાળો આપ્યો અને એમની જોડે રહી અને જવાબદારી પૂરી પાડી છે. અને દક્ષેશભાઈ પટેલ એક સારા વક્તા પણ છે. તો ચાલો સાંભળીએ દક્ષેશભાઈ પટેલને. તમારા સમાજ સાથે અતૂટ નાતો રહ્યો છે. મારો વ્યવસાય કન્સ્ટ્રક્શનનો છે અને તમારા સાથ સિવાય, તમારા સમાજના સાથ સિવાય મારો વ્યવસાય અધૂરો છે. ખરેખર તમારા સમાજ એ બહુ મહેનતુ સમાજ છે અને આ સમાજ અને હું ઓલવેઝ સાથે હોઈએ છીએ. આ એક સનાતન સત્ય છે. સવાર પડે અને હું તમારા સમાજના સાથે જ હોઉં છું અને એમની મહેનત ખરેખર બહુ જોરદાર મહેનત હોય છે. તમારા સમાજના જે ભાઈઓએ 8 દિન સુધી મારા પ્રોજેક્ટ સાથે સંકળાયા છે અને બધાએ ઈમાનદારીથી કામ કર્યું છે. બહુ મહેનતુ સમાજ છે અને હું દિલથી તમારો આભાર માનું છું. એના માટે દિલથી આભાર માનું છું. બીજી વાત એવી છે કે આજે જે પ્રસંગમાં અહીંયા મને રાકેશભાઈએ આમંત્રણ આપ્યું, ખરેખર ધન્ય અનુભવું છું. કારણ કે આજનો જે પ્રસંગ છે એ પ્રસંગનું ઓરિજિનલ નામ તો કુંવાસી પદયાત્રા કહેવાય. એકચ્યુઅલી એવું હોય છે કે કુંવાસી એટલે અપરિણિત બાલિકાઓ કે જેમની અંદર પાર્વતીજી અને લક્ષ્મીજીનો વાસ હોય છે. તમે કોઈ પણ સારું કાર્ય કરો અને એમના પગલાં જ્યારે તમારા કાર્ય યા તમારા ઘરમાં યા તમારા બિઝનેસ ઉપર જ્યારે પડે છે ને, ત્યારે ભગવાન માતાજીનો સીધો જ પગલાં તમારા એ સારા કાર્યમાં આવે છે અને એમનો પ્રેમ તમારા સારા કાર્યને, એમના આશીર્વાદ તમારા સારા કાર્યનો મળે છે. આ ખરેખર એક સારી અને શુદ્ધ ભાવનાવાળી પ્રથા છે કે જેની અંદર આપણે કુંવાસીઓને આગળ કરીએ છીએ. અને રાકેશભાઈ, ખરેખર આ પગલું તમારું બહુ સારું કહેવાય. આમાંથી આપણે કુંવાસીઓને તો પ્રેમ આપીએ છીએ, પણ એક સ્ત્રી પ્રત્યેનું પણ આપણું સમાજનું જે માન છે, જે પ્રેમ છે, એ આપણે જાગૃત કરીએ છીએ. અને હું પહેલા દિવસથી માનું છું કે સ્ત્રી મહાન છે અને હંમેશા એને માન આપવું જોઈએ. અને એમના વગર આ સમાજ શક્ય નથી. એમના પ્રેમ વગર ભગવાનનું બીજું સ્વરૂપ છે સ્ત્રી. એમનામાં જે પ્રેમ છે, જે આદર છે, એને આ જિંદગીમાં કોઈ એને ઋણ નહીં ચૂકવી શકે. એકચ્યુઅલી આ જે પ્રસંગ છે ને, એ પ્રસંગની અંદર દરેક જે પુરુષ છે
એમણે હંમેશા એ ભાવના સાથે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ કે એમના થકી આપણે આજે આગળ છીએ અને જે કંઈ છીએ બધું એમના થકી છીએ. હું મારી વધારે વાત અત્યારે કરતો નથી કારણ કે સમય બહુ મહત્ત્વનો છે. રાકેશભાઈ, ઉષાબેન અને એમના પરિવારે જ્યારે આટલું સારું કાર્ય કર્યું છે તો આપણે બધા એમનો આભાર માનીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું કે આટલા સારા કાર્ય માટે હંમેશા લોકોને પ્રેરિત કરતા રહે અને ભગવાન હંમેશા એમને આશીર્વાદ આપતા રહે. થેન્ક યુ વેરી મચ. અમારા જીતુભાઈ ભાવસાર મારા ગામના છે, મને ગર્વ છે. એકચ્યુઅલી એન્કર હોય છે ને, એન્કર એના શબ્દો છે ને એ પ્રસંગને ઉજાગર કરતા હોય છે, એ પ્રસંગમાં જીવ નાખતા હોય છે. મેં ઘણા બધા એન્કરોને સાંભળ્યા છે, પણ જીતુભાઈનામાં જે પ્રેમ છે ને, જે માણસને એના વ્યક્તિત્વને બહાર લાવવાનો અને એ માણસને બીજા સમક્ષ રજૂ કરવાનો એમની જે ભાવના અંદરથી હોય છે ને એ ખરેખર નિસ્વાર્થ ભાવના હોય છે. નાનામાં નાના માણસના પણ મેં એમના વડે વખાણ જોયા છે અને આજે આપણે જીતુભાઈ ભાવસાર માટે રિયલી દિલથી તાળીઓ પાડીશું કે જે માણસે એમની મિત્રતા નિભાવીને અહીંયા આવ્યા છે. થેન્ક યુ. મારો મસ્જિદોનો ખુદા ઓળખે છે, નથી એમનું વ્યક્તિત્વ કોઈથી છાનવું, નથી એમનું વ્યક્તિત્વ કોઈથી છાનવું, આપના પ્રતાપે સૌ ઓળખે છે. એવા આજના આપણા મંચસ્થ મહેમાન શ્રી જે શિક્ષણ વિભાગના નિયામક પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરથી જે પધારેલા સાહેબ શ્રી વિનયગીરી ગોસાઈ સાહેબ, એમના વિશે તો હું શું કહું કે એ સાહેબ કે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે છેલ્લા 35 વર્ષથી એમને જ્યારે રાકેશભાઈની સાથે નોકરીની શરૂઆત કરી હતી, જે નિસ્વાર્થ દોસ્તી એ આજે પણ અકબંધ છે અને એમની હાજરી એ એનો પુરાવો છે. એ પછી તેઓ પોતે મામલતદાર બન્યા, એમાં અનુકૂળતા ના આવી ત્યારબાદ તેમણે ક્લાસ 1 પીઈઓ અને ડીપીઓની પરીક્ષા પાસ કરી અને પ્રથમવાર તેઓ વલસાડ પછી ગાંધીનગર, પાટણ પીઈઓ ડીપીઓ તરીકે તેમણે પોતાની સેવા કરી છે. પ્રમોશન મળતા પોતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડના સચિવ તરીકે અને હાલમાં સમગ્ર ગુજરાતની અંદર જોઈએ તો ધોરણ 1 થી 12 ના જે આપણા બાળકોના જે પુસ્તકો આવી રહ્યા છે ને એ તમામ પુસ્તકો જેમના થકી છપાઈ અને દરેકે દરેક સ્કૂલે અને શાળાઓમાં પહોંચી રહી છે, તો એની અંદર આ સાહેબશ્રીનો ખૂબ ખૂબ ફાળો છે. આપણે એમના માટે એક જોરદાર તાળી પાડીશું. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને જેની છપાવણીનું જે વાર્ષિક ટેન્ડર છે એ કરોડો રૂપિયાનું હોય છે અને તેમની જે સેવા છે એના કારણે ગત વર્ષ 2 વર્ષની અંદર રાજ્ય સરકારના 275 કરોડ રૂપિયા, કેટલા 275 કરોડ રૂપિયાનો તેમણે આ માતબર ફાયદો પણ સરકારશ્રીને કરાવેલો છે. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. એટલું જ નહીં પરંતુ સાહેબશ્રી એમની અખબારો અને ન્યૂઝ ચેનલની અંદર પણ આપણે આ બધી બાબતો અને માહિતીથી જાણકાર છીએ. એવા જ પ્રામાણિક, નિષ્ઠાવાન અધિકારી સાહેબશ્રીની તેઓ છાપ ધરાવે છે. એવો પોતે એક માત્ર અધિકારી નથી, પરંતુ રાકેશભાઈના શબ્દોમાં જો કહીએ તો પોતે એક અલગારી જીવ રહેલા છે. હિમાલય બાઇક લઈ અને પોતે છેક લેહ અને લદ્દાખ સુધી પોતે ડ્રાઈવ કરી અને બાઇક લઈને પણ જઈ આવેલા છે. સાથે સાથે તેઓ એટલા જ પક્ષી પ્રેમી અને કુદરતના સાનિધ્યમાં રહેવાવાળા જીવ છે. YouTube ચેનલની અંદર આપણે જોઈએ તો હેલ્થ મોલ્ડિંગ જેવી એમની ચેનલ પણ પોતે ચલાવી રહ્યા છે. અને એવા ટેકનોસેવી આ સાહેબશ્રી છે. પોતે સારા લેખક પણ છે અને સાથે સાથે એમણે ઘણા લેખો અગ્રણી અખબારોની અંદર પણ છપાવ્યા છે. અને એ લેખો અંતર્ગત જોઈએ તો સહજના કિનારે, પીસ ઓન વ્હીલ જેવા પુસ્તકો પણ તેમણે લખેલા છે. અને આવા જ અધિકારી સાહેબશ્રી, લેખક, સારા વક્તા અને શિક્ષણના જીવ એમને આજે આપણે સાંભળવા જ રહ્યા. તો હું વિનયગીરી સાહેબશ્રીને વિનંતી કરીશ કે સાહેબ આજના અમારા કુવાસીઓના જે પ્રોગ્રામ છે એને અનુબંધ તમે કંઈ 2 શબ્દો કહો. સાહેબશ્રી નમસ્કાર. ખાસ તો મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌ, સ્નેહ મિલન હોય અને એમાં પાછા પ્રવચન હોય અને પાછા તમે શાંતિથી બેસો, આ અદ્ભુત ઘટના છે. અહીંયા વારે વારે કહેતા કે શાંતિ રાખો, આ જે છે આટલી મોટી શાંતિ હોય જ ના શકે. હું ચિંતા કરું, રાકેશભાઈ કહું કે આપણે જલ્દી બોલવાનું બહુ કાપજો અને તમારા માટે એને તમે શાંતિ રાખી તો અમે પણ બહુ ટૂંકું બોલીને મૂળ વાત ઉપર આપણે ભોજન ને પછી જે કે તમારો કાર્યક્રમ હોય. આ આજનું મળવું અહીંયા ડેલિગેટ સાહેબે કહ્યું એમ
અત્યારના વર્ચ્યુઅલ જમાનામાં આ એકચ્યુઅલ મળવું એ જુદી ઘટના છે. અત્યારે તો ઘરમાં બેઠેલા લોકો બેઠા હોય એક જગ્યાએ પણ જોડાયેલા બીજી જગ્યાએ હોય. આમ શારીરિક નજીક હોય પણ માનસિક દૂર હોય. પણ આવો એક મોકો ઊભો કર્યો કે શારીરિક રીતે બધા જોડાય. અને વાત કરીએ કે પિયરમાં, અત્યારે તો પિયરમાં આવવાનું બિલકુલ લગભગ બંધ થઈ ગયું છે. અને આવવાનું થાય તો કેવું ઊભા પગે. એમાં તમને આજે આવો રાકેશભાઈ અને એમના પરિવારે મોકો ઊભો કર્યો કે તમને તમારા પિયરમાં આવવાનું થયું. એથી વિશેષ કે તમારી જે બેનપણીઓ હોય, ઓળખીતા પરિચિતો એક સાથે મળે, આ પણ એક મોટી ઘટના છે. આ ઘટના પણ તમને આજે મળી રહી છે. બાકી તમારું સન્માન થાય, ભેટ મળે, એ તો ગૌણ છે. એ તો એક જાત ફૂલની પાંદડી છે. પણ અગત્યનું કામ એ આ છે. અને આ પ્રકારનો રાકેશભાઈને અને પરિવારને વિચાર આવ્યો, બધાને સાથે બોલાવ્યા. હું સામાન્ય રીતે કોઈ કાર્યક્રમમાં જતો નથી, પણ હું મિત્ર ભાવે જ આવ્યો છું. કારણ કે હું બને ત્યાં સુધી મારી અલગ રીતે જીવતો હોઉં છું. પણ આટલું બધું સરસ માહોલ અને આપણે બધાને જોયા પછી આનંદ થયો. આવો પ્રેમ અને સ્નેહ તમે પરસ્પર રાખો. રાકેશભાઈ પણ ખૂબ પ્રગતિ કરે, પરિવાર પ્રગતિ કરે. આપણે બધા મળીને આપણે શુભેચ્છાઓ પાઠવીએ. આપ અહીંયા બહુ મોટી સંખ્યામાં, મને કોઈ કલ્પના જ નહોતી કે આટલી સંખ્યામાં બધા આવી શકે, આ રીતે બોલાવી શકે. આપણો ઘરનો પ્રસંગ હોય ત્યારે પણ સંબંધીઓને બોલાવવા અને લાવવા અઘરું હોય છે. આ તો એક સામાજિક સંબંધ અને પરિવારમાં આટલા બધાને સાથે આવ્યા, ખૂબ આનંદ થયો. અને આ જ રીતે ઉત્સાહ સાથે સૌ મળતા રહેજો. આ દિનોજ સાથે વર્ષોથી મારો એક સંબંધ રહ્યો છે. ઘણા વર્ષો પછી પાછું આજે આવવાનું થયું છે. તો મને પણ બધું આનંદ છે અહીંયા આવવાનો. સન્માન કર્યું. આપ સૌના આભાર સાથે મારી વાતને વિરામ. જે પરિવારના સભ્યોમાં અહીંયા આગળ તમે જુઓ કે એક મીઠો ટોકો કર્યો છે. કોને ટોકો કર્યો છે મારા બાપ? કે પુત્ર અને પુત્રવધુ ભેટ અને નિધિ જે કહેનામાં બેઠા છે મારા બાબરિયા. જમાઈને દીકરી અમારા હિમાંશુ કુમાર અને નિધિબેન ઉર્ફે જોલી એ કહેનામાં બેઠા છે. અને ત્યાં બેઠા બેઠા આ સમગ્ર કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છે મારા બાબરિયા. અહીંયા આગળ આપણે જો એમને યાદ ના કરીએ ને તો નમૂના કહેવાય. અહીંયા આગળ મીઠો ટોકો સાંભળજો મારા બાપ કે સાંભળજો. પૂજ્ય ભોય ભુવા, બહેનો, જીજાજી, દીકરીઓ, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ અને વાલા ભૂલકાઓ, અમારા પરિવારને તમારા સૌના આશીર્વાદની જરૂર છે. આપની ઉપસ્થિતિ અમારા માટે આનંદ અને ઉત્સાહ વધારનારી સાબિત થશે. જરૂરથી આવજો. તો હું વિનંતી કરું, વેદ નિધિ, હિમાંશુ નિધિ અહીં બધા આવી ગયા છે. હાથ ઊંચો કરો મારા બાપ અને કેમેરા બાજુ ફેરવો. ભાઈ ભાઈ કેમેરો ફેરવો. આ સમગ્ર સમાજ તમે જેની રાહ જોઈ રહ્યા હતા ને આવી ગયો છે મારા બાપ. અને એ શું ઘડી અને ચાર ચાંદ લાગી ગયા છે. અહીં સ્ટેજ ઉપર ફેરવજો. સાહેબના મિત્રો પણ આવી ગયા છે. વિનયગીરી સાહેબ છે, દક્ષિણ સાહેબ છે. ભાઈ ભાઈ ઓકે, જય હો. બોલે વિશ્વકર્મા ભગવાન. 2082ના નવા વર્ષમાં આપણે સૌ પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. અમારા પરિવાર અને સમગ્ર દેવોજ સથવારા કડિયા પરિવાર વતી સર્વે કુવાસી ભાઈઓ, બહેનો, દીકરીઓ અમારા આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત છો ત્યારે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમના બંને મુખ્ય મહેમાનો શ્રી વિનયગીરી ગોસાઈ સાહેબ અને શ્રી દક્ષેશ પટેલ સાહેબ, આ બંને પોતાનો કિંમતી સમય, મને ખબર છે બંને પોતાનો ટાઈમ હોતો નથી, પણ છતાંય ખૂબ સમય આપીને આપણા સમાજની સાથે મારા આમંત્રણને માન આપીને અત્રે પરિવાર સાથે ઉપસ્થિત છે ત્યારે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. દિરોજ ગામના ચાણસમાના ડેલિગેટ શ્રી ભરતભાઈ ચૌધરી સાહેબ એ પણ અત્રે ઉપસ્થિત છે, એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. દિરોજ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી પિનલબેન ચૌધરી અત્યારે ઉપસ્થિત છે આપણી વચ્ચે, એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા શિક્ષણના અધિકારી ન કહેતા અમારા પરિવારના સભ્યો જેવા છે એવા શ્રી પરમાભાઈ નારોલા સાહેબ, જેઓ ટીપીઓ સમિતિ છે, શિક્ષ સમિતિ અહીંયા પધારેલા છે. શ્રીમતી સરોજબેન પટેલ સાહેબ, જેઓ આ ચાણસમાના શિક્ષણની જવાબદારી સંભાળે છે. આખા તાલુકાની શિક્ષણની જવાબદારી હોય તો શ્રીમતી સરોજબેન પાસે છે. એ પણ મારા પરિવાર સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે, એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. મારા બંને વેવાઈઓ કનુભાઈ અને સ્નેહલભાઈ અત્રે ઉપસ્થિત છે,
એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખાસ મારા શ્યામ કુટુંબ પરિવારના સભ્યો, આજુબાજુના પાડોશીઓ, મારા મિત્રો છે, મારા હમદર્દી છે, મારી બીમારી વખતે સતત મારો પડછાયો બનીને મારી સાથે રહ્યા છે, મારી સાથે જોડાયેલા રહ્યા છે. અને આજે તમારી વચ્ચે હું ઉપસ્થિત છું. ખાસ તો એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અહીંયા નાના નાના બાળકો ઉપસ્થિત છે, એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમને મને સામેથી યાદ કરાય કે રાકેશભાઈ, તમારા કાર્યક્રમમાં તો હું એન્ટરિંગ કરીશ. અને જો હું આમંત્રણ આપું પહેલાં તો એમણે જ કહી દીધું. અને એવા મારા પરમ મિત્ર જીતુભાઈ ભાવસાર સાહેબ, એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમને કેમેરે કંડારેલા મિત્રો જે છે, ફોટોગ્રાફર, એમનો આભાર માનું છું. ડીજે સાઉન્ડ જે લઈને આવ્યા છે સઠિયાથી આપણા સમાજના ભાઈ છે, એમનો પણ આભાર માનું છું. હવે પછી નેક્સ્ટ આપણે ભોજન સમારંભ લઈશું. એ ભોજન સમારંભના રસોઈયા એ પણ આપણા મિત્રો છે. અને ખાસ તો આ ભાઈઓ, ભુવાઓ, વડીલો, માતાઓ, બહેનો, જીજાજી મારા આમંત્રણની માન આપીને અત્યારે ઉપસ્થિત છે, તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. બેના જોડી વંદન કરું. આભાર. ભાઈઓ, બહેનો અને મંચ ઉપર મહેમાનો, તમે એ વિચાર કરો, આપણે છેલ્લા 28 વર્ષથી આ પ્રોગ્રામો કરીએ છીએ અને કુવાસીનો પ્રોગ્રામ આપણો સેકન્ડ છે. ફર્સ્ટ જ્યારે ગઈ સાલે જે ભાઈ રાકેશભાઈ, ખરેખર ભગવાને એમને સ્પેશિયલ તમને કુવાસીઓ માટે ગઈ વખતના આશીર્વાદથી રાકેશભાઈ ઊભા થઈને આપણા જોડે આવ્યા. મારા જોડે એમ કે કાકા, મારે કુવાસીનો પ્રોગ્રામ કરવો છે, કોઈ પણ હિસાબે જો તમે સહકાર તો બધા આપશી. એટલે એમને સુંદર કાર્યક્રમ કર્યો. એમના કુટુંબ, ભાઈઓ, મિત્રો અને એના સમાજના મિત્રોએ જે સહકાર આપ્યો એ બદલ આભાર. અને રાકેશભાઈ જેવો ફરીથી આગલા વર્ષે કોઈ કાર્યક્રમ થાય એવો કોઈને સ્ફૂર્તા થાય એવી મારી ઈચ્છા છે. और चारू में हुई मिलाट के आया मारा बाबरा के स्वागत करा मेरे साथ. तस्मै श्री गुरुदेव नमः. हे योगेश्वर दादा,
તમારા વૈશ્વિક કાર્યોમાં અવિરત જોડાયેલા અમારા પરમ પૂજ્ય દાદાજી અમારા દેશ તરશે તેમના કાર્યોમાં સાધન બનવાની શક્તિ સમજણ અને ભાવ આપો અને મારી બુદ્ધિ સેવા કરજો. અરમાન છે મને મારું જીવન સુગંધી બને. મારું જીવન સુગંધી બને. હો એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને. મારું જીવન સુગંધી બને. સળી થાવું ફૂલડા બનું કે ધૂપ સળી થાવું આશા છે સામગ્રી પૂજાની થાવું આશા છે સામગ્રી પૂજાની થાવું ભલે કાયા હરાખ થઈશ મેં ભલે કાયા હરાખ થઈશ મેં મારું જીવન સુગંધી બને. છે મને મારું જીવન સુગંધી બને. મારું જીવન સુગંધી બને.
માં